હવે તો હક થઈ ગઈ, કંટાળી ગઈ છું સમજાઈને. હવે તો હું મારા પિયર જ જતી રહું છું. હાર તો જા, મને કે તારી જરૂર નથી. ઓય સાનો મનો બે જણ તક ઝાપટ પડી જાહે. શું તું બેટા, તું મને કે. અરે મમ્મી, લગ્નને કેટલા દિવસો થઈ ગયા. હું એમને કહું છું કે ઘરે વહેલા આવો, પણ એ સમજતા જ નથી. તો મારે બી ઘણા કામ હોય. કઈ નહીં મમ્મી, રાત્રે મોડે સુધી ભાઈબંધો જોડે મસ્તી મજાક કરવી છે. હા તો ભાઈબંધો જોડે બેહીને થોડી વાર મસ્તી કરે એમાં થઈ ગયું. ઓય ચૂપ. લગ્ન થાય ને પછી ભાઈબંધ દોસ્તાર ઓછા કરવા પડે અને ઘરમાં થોડું ધ્યાન દેવું પડે અને બધાને પૂછવું પડે કે ઘરમાં કોઈને કંઈ વાંધો તો નથી ને. લગ્ન થાય ને પછી રાત્રે ઘરે વહેલું આવવું પડે. તારી ઘરવાળી વાટ જોઈને બેઠી હોય કે એ વહેલા આવે ને મારી જોડે શાંતિથી બેસીને વાતો કરે. હા તો મમ્મી, હું આજથી વહેલો આવી જઈશ અને એને પણ સમય આપીશ. બસ જો બેટા, ઘર સંસાર હરખી રીતના ચલાવવો હોય ને તો તમે બેને સમજીને તમારે ચલાવવો પડશે, તો જ ઘર સંસાર હરખી રીતના ચાલે. જા બેટા, એની જોડે જઈને બેસ ને ઘડીક આંટો મારી આવ જા. હું દાંત કાઢતી આવે. મમ્મી હામત બહુ ભોળી બન્યો તું. હા તે ભોળી જ છું ને હું.